નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ટ્રેનમાં મૃતદેહના ટુકડા માથું તળાવમાં ફેંક્યું। લખનઉ સ્ટેશન પર છાપરા ગોમતીનગર એક્સપ્રેસના એક ડબ્બામાં બોક્સ અને બેગમાંથી મળેલા શરીરના ભાગોમાં કેસમાં એક મોટો ખુલાસો થયો છે। જી હા મિત્રો, વધુ વિગતવાર વાત કરવામાં આવે તો જે કિશોરના શરીરના ભાગો મળી આવ્યા હતા તે કુશીનગરના સેવા રહેવાસીના હતી। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે પિતાએ પોતાની પુત્રી સાબા 16 વર્ષનું માથું તળાવમાં ફેંકી દીધું હતું અને બાકીના ભાગો ટ્રેનમાં છોડી દીધા હતા। જી હા મિત્રો, વધુ વિગતવાર વાત કરવામાં આવે તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। પુત્રીએ એક યુવાન સાથે વાત કર્યા બાદ પિતાએ આ ભયાનક પગલું ભર્યું હતું। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર અને અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।